અટાણ મળે તારા જેટલા ગુણગાન ગાય છે તારા જેટલા વખાણ કરીને મળી એટલા ઓછા પડે હો. કારણ આ સામળાની મોજડી કરીને તને પહેરાવી ને મળી તોય તારા લૂણમાંથી મુક્તિ ન થાય. તેથી શું કહેતા હોય બાપ એ મારા સામળાની શિવડાવું મેલડી તારી મોજડી. તેથી બહુ ગરીબ હતા ને તેથી પાવળિયાની મેલડીએ બેઠા બેઠા રોતા હતા. એક ટિફિનમાં 2-3 જણા ખાય અને બધાય મારુતિ લઈને રોડે નીકળે ને અને બેઠા બેઠા જોતા હોય નો કબુઆ અમારી આ દુનિયા અમીર ને અમે ગરીબ તારા બન્યા એટલે ને પણ ધર્મ કસોટી કરે ને અને ટાણા શું કે છે મને મારા સામળાની મેલડી તારી મોજડી. આય મારી હુકલ લીમડા વાળી આય મારી પાવળિયાળી એ તો એ તારા એ ઋણ ના એ સુકવાય રે અમરાની દીવી. આય મારા દાદા અમરાની દીવી એ તો એ તારા એ ઋણ ના એ સુકવાય રે હુકલ મારા મોગલાની સામનાની શિવડાવું મેલડી તારી મોજડી. તઈ ગાડીઓ લઈને બધા રખડતા બેઠા બેઠા અમારા ભૂટાભાઈ સનાભાઈ બધા શું કહેતા હતા એ મારી દુનિયા રે અમીર ને એમે એક દુબળા. જો તો ખરી મળે એ મારી દુનિયા રે અમીર ને એમે દુબળા. એ રાખજે તારા દુબળાની લાજ રે અમરા બાપાની મેલડી મારી પાવળિયારી એ મારા સામળાની શિવડાવું પાવળિયાળી તારી. બેટા મારી મેલડીમાં તો ભરોસો રાખ અને એક વાર તારો વાળ વાકો થવા દઉં ને જગત ભલે તરસોડી દે અને હું અમરાની મેલડી જો તરસોડીને વહી જાઉં ને પાવળિયાની મેલડી તરસોડીને વહી જાઉં એ તેથી દુનિયામાં કોક મેલડી નહીં પણ કોક પથ્થર પૂજો તો મારી માતા ભરોસો રાખ. મારી મેલડીના નામ ઉપર ભરોસો તો રાખો પછી ના કરે કોઈ વાળીનો વાતો. જગ જીતાને મારી માતા જગ જીતાને મારી માતા. અને અહીંયા ઘનશ્યામપુરી બાપુ આજે અમારા માલધારી સમાજની વાત જોતા હોય 20 પછી 40 વર્ષથી લાઈનમાં બેઠા છે તોય ક્યાંય જાતા નથી એનો હુકમ થાય ને ત્યાં જ જાય છે. પણ આજે પોતાનો એક શેલો એને ગુરુ માન્યા હતા કે ઘનશ્યામપુરી બાપુ મારા ગુરુ છે. પણ બાપ મારી મેલડી મને એક ભાવ જાગ્યો આ તારી અધી તારો ત્રીજો માધવો બ્રહ્માંડ વિષ્ણુ મહેશ ને તો ઉતાર્યા પણ મારા ગુરુ નહીં આવે ને તો કાલ મને કોઈક મેણું મારશે છે. મને નુગરો કોઈ મેણું મારે મને અમરાની મને મેલડી ને મને નાગણી ને મારા નવગણિયા તને મેણું નહીં પણ જા મને અમરાની મેલડી ને મેણું છે. આ જગ્યાની માલપા તારો ગુરુ ને જો ઘનશ્યામપુરી બાપુને આપે નો લઈ આવું ને એ તેથી મને અમરાની મને મેલડી ને ખોઈ નાખે બાપ.
છે હો હા બેટા એ મારા નવગણિયા એ તને કોક મેણું મારે ઈ પેલા તો મેલડી હળગી નો જાવ ને કે અમરાની મેલડી બની જાવ બાપ કે તે બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ ને 3 મહિનાથી જોત જગાવતો તો તારા બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ તો આવ્યા પણ તારો ગુરુ નો આવ્યા ને અને તેથી મારો નવગણિયો ઓરતો કરે અને બેટા જો મેલડી તેડવા નો હાલતી થાવ ને એ તેથી મને અમરાની મેલડી ને કોઈ નાખે મને તે મને ભક્તિ કરતા શીખવાડ્યું ને મારું મોત બગાડતી ને હો મને છેતરતી નહીં કાલ દુનિયાને રાજી કરતી નહીં અરે મારા નવગણિયા એ તારી જમણી ભજાઈ થી જો વહી જાવ ને એ તો અમરાની મેલડી મટી જાવ હો